તમે ગાંધીજીને પેલા તમે વાંદરા જોયા છે? પેલું આંખ બંધ હોય, કાન બંધ મુખ હોય. તમારે તમારા ઘરમાં જોવું હોય તો તમારા છોકરાના હાથમાં મોબાઈલ આપી દેજો. ન એ સાંભળશે, ન જોશે, ન કઈ બોલશે, એમાં જ લાગેલો રહેશે. એને પછી કઈ બીજું દેખાશે નહીં, બીજું કઈ બોલશે નહીં, બીજું સંભળાશે. ખરાબ નથી કોઈ વસ્તુ, પણ એની પરાધીનતા ખરાબ છે. તમે કાર લઈને બહાર નીકળ્યા અને મોબાઈલ ઘરમાં ભૂલી ગયા, અને જો તમને બી બીક લાગે, અરે કાર બંધ થઈ જશે, બગડી જશે, પંચર થશે, જરૂર પડશે, મોબાઈલ ઘરમાં રહી ગયો, તો માનજો કે હવે મોબાઈલને તમે પરાધીન થઈ ગયા છો. હવે તમે એનો ઉપયોગ નથી કરતા, તમે એને આધીન થઈ ગયા છો. કારણ કે એના વગર તમને જીવન હવે અધૂરું લાગે, તમને હવે ભયભીત કરે છે. એનો સંગ હોય તો જ નિર્ભય બની શકો. અને જે વ્યક્તિ વસ્તુને તમે આધીન થઈ જાઓ, એના વગર તમારા જીવનમાં ભય પેદા થાય. એટલે ઉપયોગ કરો, સદુપયોગ તો બધી વસ્તુના કેટલા સુંદર રીતે થઈ. જો આ યુટ્યુબના માધ્યમથી લાખો લોકો કથાઓ સાંભળે છે, જીવન બદલે છે. યુવાનો આવીને ઠાકોરજી પધરાઈ જાય છે. કેટલા લોકોએ આજે બ્રહ્મ સંબંધ લીધા, કેટલા લોકોએ ઠાકોરજી પૂછતા, આ કથાની સફળતા નથી. કેટલા જીવો પ્રભુના શરણે આવ્યા. એટલે જો હું ભાગવત લઈને આવ્યો છું, ભાગવત લઈને જઈશ, પણ એમાં રહેલા ભગવાન તમને આપીને જઈશ. ઠાકોરજી તમારા છે, પ્રભુ આથી તમારા છે. આ ભાગવતમાં બિરાજતા પરમાત્મા તમને હૃદયમાં ભાવ રૂપે આપીને જઉં છું. પરમાત્માનું પહેલું સ્વરૂપ પ્રગટે હૃદયમાં ભાવ રૂપે. તમને ભાવ પ્રગટ્યો તો માનજો પરમાત્મા તમારા હૃદયમાં પ્રગટ્યા છે. એટલા માટે આ બધા સાધનો ઉપયોગ માટે બરાબર છે, પણ જો પરાધીન થઈ જઈશું તો જીવન ક્યાં ખોવાઈ જશે. એટલા માટે આવશ્યકતા છે કે માણસની હૂંફ સાથે જીવે. માણસની જરૂર પડતી રહે, પણ મારી લાઈફ ને મારે કોઈએ નહીં કે મને કોઈ, અરે તને તો સ્કૂલે નતું જવું. જો તારું માન્યું હોત ને તો અત્યારે ભણી ગણીને આવો નતો થયો હોત. તારું ન માન્યું તે તું અહીંયા પહોંચ્યો છે. નાનપણમાં જો કોઈને નતું જવું, અને આપણે બાળકોને સંસ્કાર આપવાની વાત આવે ને, અરે બાળક તો ભગવાનનું રૂપ કહેવાય, એને ભાવ થશે ત્યારે કરાઈશું, હમણાં ક્યાં પાઠ એમ કરીને ત્યારે ભગવાનનું રૂપ. એ બાળક ટીવી તોડી નાખે ત્યારે ભગવાન દેખાય છે, ત્યારે તો બે થપાટ મારે આવે. મૂળ વાત એ છે, ખોટા લોજિકો આપી પોતાની જાતને ન છે. સમજ ન હોય ત્યાં સુધી ટ્રેન કરવા પડે, સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. અને હું આજે એ પણ ઘોષણા કરવા માંગુ છું, ટૂંક જ સમયમાં આપણી શ્રીનાથજીની હવેલીમાં બાળકોની પણ પાઠશાળા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને જેનિસબેનનો સંપર્ક કરશો તમે હવેલીમાં, અને આખું એનું માળખું બનાવી, અને તમારા ઘરમાં રહેલા તમે તમારા બાળકો અમને આપજો, તમારા બાળકોને અમે વૈષ્ણવ બનાવીને તમને પાછા આપીશું. આજે દુનિયાભરમાં જ્યાં જ્યાં હવેલીઓ છે ત્યાં પ્રયાસ કરીએ છીએ કે આ પાઠશાળાઓ ચાલે, અને કેટલા બાળકો ધર્મના સારોથી સમૃદ્ધ બની રહ્યા છે. અને આ જ સાચું કામ છે. સાચું કામ એ જ કરવાનું છે કે આવતી પેઢીને આપણે એ સંસ્કારોની સમૃદ્ધિ આપીને જવાનું છે. ધનને તો આપીને, કાર આપીને જઈશું, પણ સંસ્કાર આપીને નહીં જઈએ ને તો એ જ કાર લઈને ખોટી જગ્યાએ જઈશું. અને એટલા માટે કાર અપાવતા પહેલા સંસ્કાર ચોક્કસ અપાવજો. અને આ પાઠશાળા એ કામ કરશે. મારી હૃદયથી ઈચ્છા છે કે એવી સુંદર રીતે ક્લાસીસ ચાલે, એનો જ્યારે ફોર્મેટ ને દિવસ તમારે મેસેજ દ્વારા તમને મળશે, અને એ પાઠશાળા ચલાવવામાં જે ચર્ચા આપણે ચાલી રહી છે, નારદજી ગ્રસ્થાશ્રમ દર્શન કરવા જાય છે, અને કૃષ્ણ જેવો સંબંધી તમને આ દુનિયામાં નહીં મળે. અમારા ઠાકોરજીએ ક્યારે પણ ભાગવાની વાત કરી જ નથી, છોડવાની વાત કરી જ નથી. કૃષ્ણએ તો નિભાવવાની વાત કરી કે જે સંબંધ મળે, જે જવાબદારી મળે એને નિભાવ્યો. પૂરેપૂરા 100% નિભાવો. અરે સારથી બને ને તોય 100% સારથી બને. મહાભારતમાં તમે જુઓ, સારથી બને એટલે યુદ્ધ ચાલતો હોય ત્યારે પેલું રથ ચલાવી પછી ઉતરી છાવણીમાં નથી જતા રહેતા. સારથી જે રીતે ઘોડાને સાફ કરે, રથ ચોખ્ખો કરે, એના ઘાવ પૂરે, એ બધા કાર્યો પરમાત્મા કરે છે. કૃષ્ણ જે રોલ લે છે એ રોલને પૂરેપૂરો નિભાવે છે. તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો.
આ પાંડવો માટે ભગવાને પૂરી જિંદગી લગાવી દીધી. દરેક સંબંધો કૃષ્ણ નિભાવ્યા છે અને એટલા માટે કૃષ્ણના ભક્ત પણ નિભાવીને બતાવે. દરેક સંબંધોને નિભાવી પોતાની ફરજોને નિભાવે છે. પ્રભુ ક્યાંય ભાગતા નથી જવાબદારીઓ. દરેક જવાબદારીઓને માથે લઈ સ્વીકારે છે. પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન કરવા આવ્યા. એટલા માટે આવશ્યક છે કે સમાજમાં શ્રેષ્ઠ ગ્રહસ્થીઓ રહે, શ્રેષ્ઠ પરિવારો પેદા થાય, પારિવારિક ભાવનાઓ જાગૃત રહે. એ નિતાંત આવશ્યક છે. હા, અને પરિવારની વાત કરું એનો અર્થ એવું પણ નથી થતો કે પેલા મહાભારતની લેંગ્વેજમાં આપણે વાતો કરતા હોઈએ આવો નાથ પધારો, આપના માટે ભોજન તૈયાર છે, આવું કઈ બોલવાનું નથી. કે ઘરે તો એવું જો જમી લો નહીં તો ઠંડુ થઈ જશે, ફરી ગરમ નહીં કરું. ઘરે તો આવું જોઈએ. ત્યાં કોઈ પેલી મહાભારતની સિરિયલની લેંગ્વેજમાં થોડી વાત કરતી હોય. હા, પરિવાર એટલે પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, ક્યાંક મતભેદ પણ હોય, વિચાર ભેદ પણ હોય, સાથે પણ હોય, સહયોગ પણ હોય, સહકાર પણ હોય, આનંદ પણ હોય. આ બધું ભેગું મળીને પરિવાર થાય છે. આદર્શ પરિવારનો અર્થ એ થોડી થાય છે કે બધા આમ જાણે એકબીજા સામે હાથ જોડીને જ ઉભા હોય. અને આવું કોઈ બોલે ને કે આવો નાચ પધારો, ત્યારે તો પતિને વધારે બીક લાગે, આજે કંઈક મોટું થવાનું છે. એવું લાગે કે આટલું બધું માન. અને એટલા માટે શ્રેષ્ઠ પરિવારોની આવશ્યકતા છે. અને આ પારિવારિક ભાવના વિશ્વને કોઈ શીખવાડશે તે ભારતીય સંસ્કૃતિ જ શીખવાડી શકે. ભારતનું કલ્ચર જ પારિવારિક ભાવના વિશ્વને આપી શકશે કે એક કુટુંબમાં, એક પરિવારમાં સાથે કેમ રહી શકાય, જોડે કેમ રહી શકાય. એક ચાઇનાના એક હતા ને એને 100 જણાનું એમનું કુટુંબ. ત્યારે પેલા જે વડીલ હતા એને પૂછ્યું કે આટલા 100 જણા ભેગા કઈ રીતે રહો છો? તો કે એના 3 મંત્ર છે. કે શું? કે સહન શક્તિ, સહન શક્તિ, સહન શક્તિ. સહન કરવાનું ને ક્ષમા આપવાની તૈયારી, આ 2 વસ્તુ હોવું જોઈએ. એક તો ક્ષમા આપતા શીખો, બીજી વાર મોકા આપતા શીખો. અને બીજું, કારણ કે ઘણી વાર વ્યક્તિ ખરાબ નથી હોતા, વ્યક્તિઓનો સમય અને સંજોગો ખરાબ હોય છે. એટલે હંમેશા એક ઘટના પરથી કોઈનું તારણ નહીં કાઢી, એને અવસરો આપો, મોકાઓ આપો. સંબંધોને તોડવાની ઉતાવળ ન કરો. તોડી નાખશો ને પછી ગાંઠ બાંધવી પડશે, અને દોરીમાં જેટલી ગાંઠો બંધાય એટલી દોરી ટૂંકી પણ થતી જાય. અને એટલા માટે ગાંઠો ન બાંધવી પડે એટલા માટે અવસરો આપતા રહે, મોકા આપતા રહે. દરેકની સમજણ એવી ઉત્તમ નથી હોતી. દરેક વાત દરેક વ્યક્તિ એ જ સમયે સમજી જાય એ જરૂરી નથી હોતું. યુવાન હોય, યુવાનની એની વિચારધારા હોય, વડીલ હોય એની વિચારધારા હોય. પણ બંને એક લેવલ પર કઈ રીતે આવી શકે? આપણે જનરેશન ગેપ ને આ બધી વાત કરીએ પણ એની જરૂર નથી. જો બેસીને ચર્ચા ખુલ્લા દિલથી કરવામાં આવે તો એમાંથી સેતુબંધ થઈ શકે છે, આગળ વધી શકાય છે. એટલે બહુ જ મહત્વનું છે પારિવારિક ભાવનાઓ. હા, લેણા દેણી ના હોય, જરૂરી નથી કે બધાની બધા જોડે લેણા દેણી હોય, ના પણ હોય, પણ પ્રયાસ તો હોય ને. એક પ્રયાસ છે. વ્યવસ્થા માટે લોકો જુદા ઘર કરે, જુદા રહેવા જાય, એમાં કાંઈ ખરાબ નથી. વ્યવસ્થાઓ તો હોવી જ જોઈએ. બધા પોતપોતાની રીતે સુખી રીતે આનંદપૂર્વક પોતાના પ્રમાણે રહે, પણ ભાવનાત્મક રૂપે, વ્યવહાર રૂપે, આત્મીયતા રૂપે બધા જોડાયેલા રહે. આ બહુ જ જરૂરી છે. કારણ કે જે રીતે આધુનિકતા જે રીતે જઈ રહી છે, સમાજ જે રીતે ભાગી રહ્યો છે, ક્યાંક આપણી સફળતા જ્યારે દર વખતે આપણે બેંક બેલેન્સમાં જ જોતા હોઈએ છીએ, પાસબુકમાં જ જોતા હોઈએ છીએ, એ શ્રેષ્ઠ પક્ષ નથી. આપણી સફળતા પાસબુકમાં ન જોવાની હોય, ઘરમાં પ્રવેશો ને ત્યારે સ્વજનોના ચહેરા પર જોવાની હોય કે મને જોઈને બધા ખુશ છે, બધા આનંદમાં છે, પ્રસન્નતા છે. સફળતા ત્યાં છે. સર્વાંગી વિકાસ માણસનો હોવો જોઈએ. ધન એ એક પક્ષ છે, મહત્વનું પક્ષ છે, ના નથી. ઘણી વાર આજના સમયમાં લોકો મેરેજ બી ના પહેલા વેલ સેટ થઈ જવું, આ થઈ જવું, પછી લગ્ન કરું, એમાં એટલા મોડા કરી નાખે. દરેકનો એક સમય હોય છે. અને લાઈફ સેટલ કરવું એ કેવલ પૈસાથી જ ના હોય. મેરેજ કરવા એ પણ સેટ થવાનો એક ભાગ જ છે, એ પણ એક પ્રકાર જ છે. એટલે માણસ દરેક રીતે એના જીવનને આગળ લઈ જાય, યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ અને જીવનને આગળ વહેતું કરે, એ જરૂરી છે.
સાધનોના આધારિત એટલા બધા ન થઈ જઈએ. હું તો પર્સનલી ટ્રાય એ જ કરું કે મને કોઈ મળવા આવ્યું હોય ને એ સમયે ફોન ઉપર વાત ના કરું કોઈની સાથે. ટ્રાય હું બને એટલું કરું. બહુ જ જરૂરી હોય તો જ પેલું કરું. બાકી કેટલા બધા દુનિયાભરના કાર્યો હોય. આખી દુનિયામાં આપણી કેટલી કેટલી સંસ્થાઓ ચાલતી હોય, તો કેટલા કાર્યો હોય, પણ કોઈ વ્યક્તિ છેક આટલા દૂરથી આપણને તમારા ઘરે તમને મળવા આવે અને તમે એને અવગણી અને દૂર ક્યાંક બેઠો છે એની જોડે ફોન જોડે વાત કરો, તે પેલા જોડે અન્યાય કર્યો કહેવાય. તમે અને પેલો રૂબરૂ તમારા પાસે આવ્યો છે, એને રિસ્પેક્ટ આપો, એને એની ભાવનાને આદર આપવો જોઈએ. પ્રયાસ કરો અમુક જગ્યાએ આપણે કઈ રીતે આપણો વ્યવહાર રાખવો એનો વિવેક રાખો. અહીંયા નારદજીને થયું કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી રહી નથી શકતા. લાવ પ્રભુના ગ્રસ્તાશ્રમમાં જોઈને જોઉં તો ખરા પ્રભુ કઈ રીતે રહે છે. અને એક મહેલમાં નારદજી જાય છે. ક્યાંક પ્રભુ બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પતિના શણગાર કરી રહ્યા છે, ક્યાંક હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક ભોજન કરી રહ્યા છે, પણ દરેક પરિવારમાં પ્રસન્નતા પથરાઈ. આપણા થકી આપણા પરિવારમાં આનંદ બન્યો રહે એના માટે પ્રયાસ કરવો જોઈએ. અને ખરેખર તો ગૃહસ્થી કેટલો તપસ્વી હોય છે. આપણે એમ માનીએ કે બધું છોડીને ક્યાંક જંગલમાં રહે એ તપ કહેવાય. ના, આ ગ્રહસ્થાશ્રમમાં તમે કેટલું તપ કરો છો. તમારા બાળકોને મોટા કરવા, તમારે ફરવા જવું અને એ ટાઈમે બીમાર થાય, બધું કેન્સલ કરી નાખો. તમારે કંઈ ખાવું હોય એ દિવસે બાળક એમ ના મારે તો આજે આ ખાવું છે, તમારું મેન્યુ બદલાઈ જાય. કેટલા સુખોનો ભોગ આપી માતા પિતા બાળકોને મોટા કરતા. અને ત્યારે બાળકોને કહેવું પડે કે તમારા મા બાપના તપને ભૂલતા નહીં, યાદ રાખો. એણે તમને સુખી કરવા માટે પોતાના ઘણા સુખોનો ભોગ આપેલો. મા બાળકને મોટા કરવા ફરજ તો છે, પણ મા બાપ છે ને ફરજથી વધારે આગળ જઈને કાર્ય કરતા હોય. પોતાની કેટલી ખુશીઓનો ભોગ આપી એ બાળકોને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરતા હોય. અને એટલા માટે બાળકોએ પણ એ યાદ રાખવું. બીજું બધું જ ભૂલશો તો ચાલશે. એક છોકરો આવ્યો વિદેશમાં ભણતો અને થયું લાવ થોડા દિવસ બા પાસે રહી આવું. અને બા પાસે આવીને કહ્યું કે બા તે મારા માટે ઘણું કર્યું છે, મારે તારા બધા ઉપકાર ચૂકવી દેવા. બોલ તને શું અપાવું, શું કરું? ઠીક છે બેટા, થોડા દિવસ તો સાથે રહે, પછી આ બધી બાબત ચર્ચા કરીશું. એટલે બાએ કહ્યું કે આજે તું મારી બાજુમાં પલંગમાં સુઈ જા. આટલા વર્ષે તું આવ્યો છું એટલે બાજુમાં સુઈ ગયો. અને 12 વાગ્યા અને થોડી ઊંઘ આવવા લાગી ને એટલે માએ પાણી છાંટ્યું એની ઉપર. ચોકીને જાગ્યો, માં આ શું કરે છે? ના સુઈ જા. પાછું થોડી વાર પાછું જળ છાંટ્યું. એટલે મમ્મી કરે છે શું આ? પણ હવે તો 3 વાગ્યા ને એવી ઊંઘ ચડી એને, અને એમાં તો પવાલો લઈને આખું જળ ઢોળી આખો ભીનો. આને પેલાનો પિત્તો મગજ ગયો કે તું પાગલ થઈ ગઈ છું? મને ઊંઘ આવે છે, તને ખબર છે હું થાકેલો છું આખા દિવસનો, અને મારે પર પાણી છાંટે છે, ભીનો કરે છે, એમાં ઊંઘ કેમ આવે? ત્યારે કહું બેટા તારે ઉપકાર ચૂકવવા હતા ને. બેટા એક રાતમાં થાકી ગયો, આવી તો કેટલી રાતો મેં કાઢી કે ભીનામાં હું સૂઈ ગઈ અને કોરામાં તને સુડાયો. મા બાપના ઉપકાર ચૂકવી શકાતા. અમુક વસ્તુના તો આભાર જ મનાય, એના ઉપકાર ના ચૂકવાય. એના તો આભાર માની અને અહોભાવ રખાય. આ આટલું સુધરી જાય ને, આ આટલો સ્વભાવ બદલી નાખે ને તો વાંધો નથી. આવું બદલીને કોઈને સ્વીકારાતું નથી. એ તો જેવા છે એવા જ આદર આપવા પડે. એટલું બદલાય થોડી માણસ. આટલા વર્ષોથી જેને આ જ સ્વભાવની પ્રેક્ટિસ કરી હોય એનો સ્વભાવ બદલાય? એ તો સંભવ જ નથી. બદલીને સ્વીકારવાની શરત જ ખોટી છે. જેવા છે એવા સ્વીકારવા પડે ત્યારે થાય. અમુક કાર્યો ફરજમાં આવતા હોય છે, એમાં પછી ચોઈસ નથી હોતી કે મારી મમ્મી કરતા એની મમ્મી સારી. હા, પેલા સાબુની એડમાં હોય કે મારા સાબુન કરતા એના કપડા કરતા મારા ધોળા, કે આના ધોળા. સાબુની એડમાં આવે, પણ આ મા બાપ માટે કઈ સરખામણી ન હોય. એના તો આભાર અને ઉપકાર જ માનવાના. અને એ સંસ્કાર આપણને ભગવાન આપે છે. જ્યારે હસ્તિનાપુરથી ભગવાન દ્વારિકા પધારે છે ત્યારે સૌથી પહેલા પગે લાગવા ત્યાં પોતાના માતા પિતાને જાય. આ ભાવ છે, આ સંસ્કાર છે. અને જે ચર્ચા આપણે કરી રહ્યા છે, અગ્રસ્ત આશ્રમનું દર્શન નારદજી કરે છે. આ ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કારણ કે એક સારા પરિવારમાં જ એક સારો વ્યક્તિ જ એક સારો વૈષ્ણવ બની શકે છે. જો એ વ્યક્તિ સારો નહીં હોય તો એ સારો વૈષ્ણવ ક્યારેય નહીં બની શકે.
અને એટલા માટે સારા સંબંધો કેળવતા જેને નથી આવડતું એ ભગવાન જોડે પણ શું સંબંધ નિભાવશે. રામાનુજાચાર્યનો એવો પ્રસંગ આવતો કે એક વ્યક્તિ ગયો એમની પાસે શિષ્ય અને કહેવા લાગ્યું કે મારે હવે બધું જ છોડીને બસ ભગવાનને પ્રેમ કરવો છે, શું કરું? બધું છોડી દઉં. અચ્છા પણ તું ઉતાવળ ન કરીશ, તું વિચાર કરીને તું હજી કોઈને પ્રેમ કરે છે? ઘર પૈસો કઈ કોઈને હું પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરો. ફરી પૂછું, હજી તું વિચારી લે, કોઈ વસ્તુ માટે, કોઈ રંગ માટે, કોઈ ભોજનની વસ્તુ કંઈક તને, મને કોઈની જોડે પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. તો ગુરુદેવે કહ્યું તો તારું કઈ નહીં થાય. તું કોઈ એકને પણ પ્રેમ કરતો હોત ને તો એ પ્રેમને હું ભગવાન તરફ વાળી દેત, પણ તારામાં તો પ્રેમ જ નથી તો ભગવાનને તું ક્યાં કરી શકવાનું? બસ મહત્વનું એક છે, વૈષ્ણવ જો જેને જે જોઈએ એ આપવું. સંસારને શુદ્ધ હૃદય કે પ્રેમની જરૂર નથી હોતી, સંસારને પ્રેમ પૂર્વકના વ્યવહારની જરૂર હોય છે. સંસાર વ્યવહારથી ચાલે છે અને ભગવાનને વ્યવહારની જરૂર નથી હોતી, એને પ્રેમની જરૂર હોય છે. અને એટલા માટે સીધું ગણિત એ છે, જેને જે જોઈએ આપો. ભગવાનને પ્રેમ જોઈએ છે એને પ્રેમ આપો, સંસારને વ્યવહાર જોઈએ છે એને વ્યવહાર આપો. ભલે પ્રેમ ન કરતા હો, પ્રેમપૂર્વકનો વ્યવહાર કરો. જો ઘણીવાર બધાને પ્રેમ કરી શકવા સંભવ નથી હોતા, બધા માટે શ્રેષ્ઠ લાગણી ન હોય, પણ એના કારણે વ્યવહાર બગાડી નાખવો એ પણ જરૂરી નથી હોતું. વ્યવહાર તો ઉત્તમ જ વ્યક્તિએ રાખવો જોઈએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ગ્રસ્તાશ્રમ દર્શનની ચર્ચા આવી અને પ્રભુના ગ્રસ્તાશ્રમનું દર્શન કર્યું છે નારદજીએ, અને જ્યાં જ્યાં જે પરિવારમાં જોયું ત્યાં બધા જ પ્રસન્ન છે, બધા જ ખુશ છે. અને અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ જ સમાજની આ છે, બધાને રાજી રાખવા સંભવ નથી હોતા માણસ માટે. કોઈ ઘરમાં એક વ્યક્તિ તો અગરબત્તી જેવો હોવો જોઈએ કે જે બળતા બળતા પણ ઘરને સુગંધિત કરતો રહે. ક્યાંક કોઈએ તો પોતાનો હક છોડવો જ પડે, ક્યાંક કોઈએ પોતું ઘસાવું. તકલીફ શું છે, બધાને એમ લાગે કે હું જ ઘસાવું છું, બધા લહેર કરે. આમાં ઘસાય છે કોણ? બધાને એવું જ લાગે કે મારે જ બધું ઘસાવાનું, બધા મજા કરે. તમે ખબર જ ના પડે કે ઘસાય છે કોણ. અને એટલા માટે જો જીવનના ગણિત કંઈક જુદા છે. માણસ જે સુખને શોધે છે એ કેવલ પોતાના પુરુષાર્થ અને મહેનતથી પામી શકતો નથી, એમાં એને ઘણાના સહકારની જરૂર પડતી હોય છે. અને જ્યારે સહકાર લેવાનું છોડતો જાય છે, સાથ લેવાનો છોડતો જાય છે, ત્યારે એકલો પડી જતો હોય છે. અને સુખ મેળવ્યા પછી પણ એકલતા દેખાય તો એ સુખ પણ સુખ નથી લાગતું. માણસને રડવા માટે ખબર છે ને, કદાચ રડી તો એકલો રહે, પણ ખુશીમાં જો કોઈ ના હોય ને તો એ ખુશી એને આનંદ આપી શકે. રડવા માટે ચલો કોઈ નથી તો એકલો માણસ રડી લે, પણ આનંદમાં તો એને કોઈ જોઈએ જ છે. તો ઘરના લોકોને છોડશે, બહારના ગોતવા જવા પડશે. સાચો આનંદ એ છે કે સ્વજનોની સાથે પ્રસન્નતા પૂર્વકનું જીવન જીવી શકે, એ જીવનની સફળતા છે. જો મહાપ્રભુજી આપણને એ જ શીખવાડ્યું કે આ ઘરના તારા 5 લોકો તારા બંધન નથી, ઠાકોરજી આપેલા વૈષ્ણવ છે. બીજે બધે બંધનો માનવા લાગ્યા, આ સગા બધું બંધન. મહાપ્રભુજીના 5 વૈષ્ણવ છે. આપણે ગામમાં બધે વૈષ્ણવ ગોતવા જઈએ છે, પણ ઘરના 5 લોકોમાં આપણને વૈષ્ણવ નથી દેખાતા. અરે ઘરના લોકોને જમાડતા હો ત્યારે એવો ભાવ રાખો ને કે આ વૈષ્ણવને પ્રસાદ લેવડાવું છું, તો ઘરે જ 500 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય રોજ છે. કારણ કે એક વૈષ્ણવને જમાડવું એટલે 100 બ્રાહ્મણનું પુણ્ય કહેવાય. વિચાર બદલી નાખો તો ઘરે જ પુણ્ય છે. મહત્વની વાત એ છે, સંસાર અધમ જગ્યા છે, પણ એમાં પણ ઉત્તમ વિચારો સાથે રહેશો ને તો આ અધમતા તમને ઉર્ધ્વગામી બનાવશે. તમને પતનનું કારણ નહીં થવા દે તમારો સંસાર, કારણ કે તમારા વિચારો ઉચ્ચ છે. બાકી આ સંસારમાં મન બગડવું, ક્લેશ થવો, ઝઘડો થવો, તોડી નાખવું બહુ જ સહેલું છે, નિભાવવું અઘરું છે. અને નિભાવતા શીખો. ઠાકોરજી એ જ સમજાવે છે કે દરેક સંબંધોને મેં નિભાવ્યા છે. ઘણી બધી ચર્ચા કૃષ્ણ લીલા માટે તો કરી શકાય. એક સંબંધોમાં જો પ્રભુને મૂકો અને એની ચર્ચા કરો તો એ સંબંધોને જીવંત બનાવવા પ્રભુએ કેટલો પુરુષાર્થ અને કેટલો પોતાના સુખનો ભોગ આપ્યો છે, એની તો આપણે કલ્પના ન કરી શકીએ. આગળ નારદજી દ્વારા જરાસંધ ઉદ્ધારની કથા આવી.
યુધિષ્ઠિર રાજસુ યજ્ઞની કથા આવી, એમાં શિશુપાલ વધની કથા આવી. રાજસુ યજ્ઞ કર્યો છે, અગ્ર પૂજા કોની કરવી એ જ્યારે ચર્ચા યજ્ઞમાં આવી અને ત્યારે સર્વાનુમતે બધાએ નક્કી કર્યું કે અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ. પ્રભુથી જ શરૂઆત શુભ કાર્યની થવી જોઈએ. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. જો આપણે ત્યાં તો વિવેક જ છે કે કોઈ પણ સારો પ્રસંગ હોય તો પહેલા ઠાકોરજીને યાદ કરી, પહેલા મનોરથ પ્રભુનો થાય, પહેલા પ્રભુને આરોગાવી, પહેલા પ્રભુને લાલ લડાવી, પછી જ આપણા લૌકિક. આપણો જન્મ દિવસ પણ આવે, પણ એમાં પણ તમારા ઘરે તમારા બાળકોનો જન્મ દિવસ આવે ત્યારે તો ખાસ આગ્રહ રાખજો, ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો એના હાથે જારી ભરાવો, એના હાથે ભોગ ધરાવો. એટલે કેવું, જો બેટા સાંજના આપણે પાર્ટી રાખી છે, બધાને આપણે જમાડીશું, બધા મિત્રો આવશે, બધા સંબંધીઓ આવશે, બધાને આનંદ કરાવીશું, પણ આ આનંદ આપણા જીવનમાં જેના થકી છે એ ઠાકોરજીને આપણે ભોગ નહીં ધરવાનો. રોજ અમે તો કરીએ છીએ, આજે તારો જન્મદિવસ છે ને, તું ઠાકોરજીને ધરીશ ને તો ઠાકોરજી બહુ રાજી થશે, એમ કરીને એના હાથે ધરાવવાની આદત પાડો. એને હવેલીએ પણ જન્મદિવસે લઈ જાઓ અને પ્રસાદની કડીકા મળે તો એના હાથે બધા વૈષ્ણવને વંચાવો, એને આપવાની આદત પાડો. અને જન્મદિવસે તમે 10,000, 5,000, 2,000 જે બી વાપરવા આપો એમાં 500 રૂપિયા વધારાના આપજો કે આ 500 રૂપિયા, બાકી બધું તારે ભલે આનંદ પ્રમોદમાં ખર્ચજે, પણ આ 500 રૂપિયા કોઈ સત્કાર્યમાં તું વાપરજે. નાનપણથી એને સત્કાર્ય કરવાની આદત નાખો, એને વિચારે આપો કે ના, આપણને ઠાકોરજી આપ્યું છે તો જેની પાસે નથી ત્યાં સુધી પણ આપણો હાથ પહોંચવો જોઈએ. આપણને જે મળી રહ્યું છે એ બધાને મળતું નથી. દુનિયાની વિપરીતતા તમે જુઓ. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા, સુખડને ઘી થકી બળતા શવો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. તો જ્યાં વિપરીતતા છે ત્યાં વિપરીતતા જ છે. જેને ભૂખ ન હોય એને જમવાના રોજ આમંત્રણ હોય, અને જેને ભૂખ હોય એને કોઈ ઝાંપાની અંદર ઘૂસવાય નથી. સમાજની આજ તો વિપરીતતા છે. લોકો મંદિરોનો વિચાર કરે કે મંદિરમાં અહીંયા દૂધ ચડાયું ને આ બગડ્યું ને આમ આ ચડાયું ને આ બગડ્યું. અચ્છા, તમે 5 સ્ટાર હોટલોમાં કેટલું બગાડીને આવો છો એનો તો ક્યારેક હિસાબ કરો. આપણે એ વિચારીએ છીએ લોકોને બધું ભગવાન સંબંધી બગડતું દેખાય, પણ પોતે મોજશોખમાં કેટલું ક્યાં ક્યાં કેટલું વેસ્ટ કરીએ છે એનો ક્યારે આપણે હિસાબ નથી રાખતા. તો જ્યારે ચર્ચા જ કરવી છે, લોજિક આપવા છે, તો બંને બાજુનો વિચાર કરો, બધું જ વિચાર કરો. અને એટલા માટે સત્કાર્ય કરવાની બાળકોને આદત પાડો, આપવા માટે હાથ ઉઠવો જોઈએ, આદત એમને પાડો. અહીંયા અગ્ર પૂજા પ્રભુની કરવી નક્કી કર્યું. શિશુપાલ અપશબ્દો બોલ્યો છે, ભગવાને સુદર્શન છોડ્યું અને શિશુપાલનો ઉદ્ધાર કરે છે. આગળ શિશુપાલ ઉદ્ધારની કથા બાદ